નમસ્કાર મિત્રો, આજે આપણે ખૂબ જ અગત્યના મુદ્દા ઉપર ચર્ચા કરીશું. મિત્રો, દિવાળીનો તહેવાર આવે છે અને આ તહેવારમાં બાળકોને કંઈ પ્રોબ્લેમ ન થાય એવી રીતે આપણે કઈ રીતે દિવાળી ઉજવીએ એના વિશે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, હું છું ડૉક્ટર ધર્મેશ ગોહેલ, બાળ રોગ નિષ્ણાંત. મારી હોસ્પિટલ નક્ષત્ર બાળકોની હોસ્પિટલ છે અને તે ઢેબર રોડ ઉપર મધુરમ હોસ્પિટલની બાજુમાં રાજકોટમાં આવેલી છે. તો મિત્રો, બાળકોને ફટાકડા ફોડવા બહુ જ ગમતા હોય છે, પરંતુ ફટાકડા ફોડતી વખતે આપણે અમુક કાળજી રાખવી જરૂરી છે. જો આ કાળજી આપણે ન રાખીએ તો બાળકો દાઝી જાય કે કોઈ ગંભીર ઈજા થાય કે આંખમાં ઈજા થાય એવા ચાન્સીસ હોય છે. અને અમુક કિસ્સામાં તો બાળકો ખૂબ જ ગંભીર રીતે દાઝી જતા હોય છે, 60-70% જેટલા દાઝી જતા હોય છે. એટલે આવો બનાવ ન બને એના માટે આપણે કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. તો સૌપ્રથમ તો બાળકોને એકલા ફટાકડા ફોડવા ની મંજૂરી ન આપવી જોઈએ. બાળકો જ્યારે ફટાકડા ફોડતા હોય ત્યારે કોઈક વડીલ હાજર હોવું જ જોઈએ, કારણ કે નાના બાળકો જે છે એ નાસમજ હોય છે અને ઘણીવાર રમતમાં ન કરવાનું કરી દેતા હોય છે અને એને કારણે દાઝી જવાની સંભાવના રહેતી હોય છે. તો મિત્રો, એ ખાસ કાળજી રાખવી જોઈએ. પછી બાળક થોડું મોટી ઉંમરનું હોય તો પણ વડીલની હાજરીમાં જ ફટાકડા ફોડવા જોઈએ. નાના બાળકોમાં તો આપણે કાળજી રાખતા જ હોઈએ છીએ, પણ થોડા મોટા બાળકો હોય 8-10 વર્ષ કે એની ઉપરના બાળકો, તો એ લોકોને પણ વડીલની હાજરીમાં જ આપણે ફટાકડા ફોડવા જોઈએ. કારણ કે એ ઉંમરમાં જે છે 10-12 વર્ષના બાળકો જે છે એ થોડા વધુ તોફાની હોય છે અને એ લોકો અલગ અલગ પ્રકારના અખતરા કરવાની એ લોકોને ટેવ હોય છે. દાખલા તરીકે ફટાકડા છે હાથમાં રાખીને ફોડે, કે ફટાકડા છે એ એકબીજા ઉપર ઘા કરે, કે ઘણીવાર ફટાકડાની ઉપર બોટલ કે બીજી કોઈ વસ્તુઓ મૂકી દે. એટલે આવું બધું જે કરે એના કારણે ઈજા થવાના ચાન્સીસ કે દાઝી જવાના ચાન્સીસ ઘણા બધા વધુ હોય છે. એટલે એ ખાસ કાળજી રાખવી જોઈએ. બીજું કે કપડાં જે છે એ સુતરાઉ કપડાં જ પહેરેલા હોવા જોઈએ, કારણ કે નાયલોનના કે સિન્થેટિક કાપડના જે કપડાં હોય તો એમાં દાઝી જવાની સંભાવના વધુ હોય છે. કોટનના કપડાં હોય, સુતરાઉ કપડાં, એમાં દાઝી જવાની સંભાવના પ્રમાણમાં ઓછી હોય છે. બીજું કે જે ફટાકડા આપણે ફોડીએ એ બહુ વધુ પડતો અવાજ કરે એ ટાઈપના ન હોવા જોઈએ, કારણ કે એ વધુ પડતો અવાજ જે છે બાળકોના કાનને નુકસાન કરી શકે છે અને અમુક કિસ્સામાં કાયમી ધોરણે ઓછા પ્રમાણમાં બહેરાશ આવી શકે છે. બીજું કે ધુવાડો જે છે એ પણ વધુ પડતો ન થાય એ ટાઈપના ફટાકડા આપણે ફોડવા જોઈએ. અત્યારે હવે જે ઇકો ફ્રેન્ડલી ટાઈપના ફટાકડા પણ આવે છે કે જેમાં અવાજ પણ ઓછો થાય અને ધુવાડો પણ ઓછો થાય અને પ્રદૂષણ પણ ઓછું થાય એ ટાઈપના ફટાકડા ફોડવા જોઈએ. બીજું, સાવ નાની ઉંમરના બાળકો હોય, 2 વર્ષથી નાની ઉંમરના બાળકો, એમની હાજરીમાં ફટાકડા ન ફોડવા જોઈએ, કારણ કે જે ઝેરી ધુમાડો છે બાળકના શ્વાસમાં જાય તો ઘણીવાર બાળકને શ્વાસની છે, ઉધરસની છે, એ ટાઈપની પ્રોબ્લેમ થઈ શકે છે. બીજું કે કોઈ બાળકને કોઈ લાંબા સમયથી કોઈ પણ પ્રકારની બીમારી હોય, દાખલા તરીકે બાળકને વારંવાર શરદી ઉધરસ થઈ જતા હોય કે બીજી કોઈ પણ પ્રકારની લાંબા ટાઈમની બીમારી હોય, કોઈને હૃદયની પ્રોબ્લેમ હોય, કોઈને કિડનીનો પ્રોબ્લેમ હોય, તો એવા પ્રકારના જે બાળકો જે છે એને ફટાકડાથી હંમેશને માટે દૂર રાખવા જોઈએ. અને ફટાકડાની જગ્યાએ પાણીની 2 ડોલ હંમેશા આપણે રાખવી જોઈએ ફોડતી વખતે. એટલે ઇન કેસ કોઈ આગ લાગવાનો કઈ ટાઈપનો બનાવ બને તો આપણે તાત્કાલિક પગલાં લઈ શકીએ. અને દિવાળી ઉપર રોશની આપણે બધા ઘરમાં કરતા હોઈએ છીએ અને જે રોશની માટે જે ઇલેક્ટ્રિક વાયર હોય એ હંગામી હોય છે. તો ઘણીવાર એ ઇલેક્ટ્રિક વાયરમાં પણ ઘણીવાર ઇલેક્ટ્રિસિટીમાં શોર્ટ સર્કિટ થાય કે એના કારણે પણ આગ લાગી શકે, કે ઘણીવાર ઇલેક્ટ્રિકનો શોક પણ બાળકોને લાગી શકે, કારણ કે બાળકો જે છે એમને એની ગંભીરતા ખબર નથી હોતી હોતી. એટલે ઘણીવાર એ લોકો એને અડતા હોય છે, ટચ કરતા હોય છે અને એના કારણે પ્રોબ્લેમ થઈ શકતા હોય. ઘણીવાર જે વાયરિંગ હોય એ પણ ઘણીવાર જેના લૂઝ કોન્ટેક્ટ્સ હોય એના કારણે પણ બનાવ બની શકતા હોય છે. એટલે આવો બનાવ ન બને એની ખૂબ જ આપણે કાળજી રાખવી જોઈએ. બીજું, તહેવાર હોય એટલે બાળકોને મીઠાઈ છે, ચોકલેટ છે, કોલ્ડ ડ્રિંક્સ છે, ફરસાણ છે, એ બધું બાળકોને ખૂબ જ ભાવતું હોય છે અને બાળકો ઘણીવાર બહુ વધુ પ્રમાણમાં આવું બધું ખાઈ લેતા હોય છે અને એના કારણે ઘણીવાર બીમાર પણ બાળકો પડી જતા હોય છે. તો એ માફકસર ખાય અને સારી ક્વોલિટીનું ખાય એ કાળજી રાખવી જોઈએ, કારણ કે ઘણીવાર અત્યારે મીઠાઈ છે એ ઘણીવાર ડુપ્લિકેટ અને ભેળસેળવાળી આવે છે.
ફરસાણ હોય બહારનું, તો એમાં એકનું એક તેલ જે છે એ વારંવાર વાપરવામાં આવે અને એને કારણે એ તેલ બહુ ખરાબ થઈ જાય અને એ તેલની અંદર જે ટ્રાન્સફેટ છે એનું પ્રમાણ વધી જાય, તો એ જે ટ્રાન્સફેટ છે એ બહુ જ આપણા આરોગ્યને નુકસાન કરે. એટલે એવું ન થાય એની આપણે કાળજી રાખવી જોઈએ. આ જે મુદ્દો જે છે એ માત્ર બાળકોને લાગુ નથી પડતો, વડીલોને પણ લાગુ પડતો હોય છે. ઘણીવાર વડીલો પણ વધુ પડતું મીઠાઈ ને ફરસાણ ને એવું બધું તહેવારો પર ખાઈ લેતા હોય છે અને એમની પણ તબિયત ઘણીવાર બગડતી હોય છે અને ઘણીવાર વજન પણ વધી જતું હોય તહેવાર ઉપર અને એ વજન પછી ક્યારે પાછું ઘટતું નથી હોતું. તો વડીલોએ પણ કાળજી રાખવી જોઈએ, મોટી ઉંમરની વ્યક્તિએ, અને સાથે સાથે બાળકોએ પણ કાળજી રાખવી જોઈએ. તો મિત્રો, આટલી આપણે કાળજી રાખશું તો આપણા તહેવારમાં આપણે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં થાય, અને છતાં પણ કદાચ ઇનકેસ કંઈ પ્રોબ્લેમ થાય તો તાત્કાલિક હોસ્પિટલે પહોંચી જવું જરૂરી છે, જેથી કરીને તાત્કાલિક સારવાર મળી શકે. તો મિત્રો, આપને આ વિડીયો કેવો લાગ્યો એના વિશે આપ કોમેન્ટ સેક્શનમાં આપ ચોક્કસ જણાવજો. આપનો પ્રતિભાવ જરૂરથી આપજો. અને મિત્રો, આપને જો ગમ્યો હોય વિડીયો તો લાઈક કરજો, શેર કરજો અને